નમસ્કાર મિત્રો, જીગર સર ફિઝિક્સ યુટ્યુબ ચેનલમાં આપ દરેકનું હાર્દિક સ્વાગત છે। જો આપ લોકોએ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી કરી નાખો। છેલ્લા લેક્ચરમાં આપણે જોયું કે ભાઈ પારિમાણિક વિશ્લેષણના ઉપયોગો કયા કયા હતા। તો એમાં સૌપ્રથમ ઉપયોગ હતો કોઈ સૂત્ર હોય કે સમીકરણ હોય, યાની યથાર્થતા ચકાસવી, એટલે કે એ સમીકરણ સાચું છે કે ખોટું એ ચેક કરવાનું। કઈ રીતે ચેક કરવું એ આજે આપણે શીખવાનું। એના માટેના મેં તમને બે ચાર નિયમો લખાવ્યા હતા, બરાબર। એ નિયમો તમને ખાસ યાદ હોવા જોઈએ। અને એ સિવાય બીજા બે ટૂંકા જે નિયમોમાં નથી આવતું પરંતુ મારી રીતે સમજી અને તમારે યાદ રાખવાના, બરાબર। બીજા બે ટૂંકા પોઈન્ટ એમાં જ લખી નાખજો, એ નિયમોમાં જ, બરાબર, તો પણ ચાલશે, પરંતુ એ નિયમોમાં છે નહીં, પણ આપણે સમજીને યાદ રાખવાના। જ્યારે પણ આપણે સમીકરણની યથાર્થતા ચકાસતા હોય કે તમને કોઈ સમીકરણ આપેલું હોય, એ આપેલા સમીકરણમાં તમને એમ કે ભાઈ આ રાશિનો એકમ શોધો, ત્યારે ઈ જે નિયમો લખાય, નિયમો અને એ સિવાયના એક બે પોઈન્ટ લખાવો। એ એક બે પોઈન્ટ ખાસ યાદ રાખવાના। એક, લોગ વાળું પદ હોય તો લોગ ને એકમ ન હોય, લોગ ને એકમ નથી, ખાસ યાદ રાખજો, બરાબર। એ સિવાય વક્રી ભવનાંક આવશે, વક્રી ભવનાંક એને પણ એકમ નથી, બરાબર। આવા બે ચાર પોઈન્ટ છે। બીજું, જ્યારે સમીકરણ આપેલું હોય તો સરવાળા વાળું પદ હોય, બાદબાકી વાળું પદ હોય કે બરાબર વાળું પદ હોય, આ બધા જ પદના એકમ સમાન હોય, બધા જ પદના એકમ સમાન હોય। હવે સમજજો, બરાબર, કઈ રીતે વાત કરું। દાખલા તરીકે તમને કોઈ અહીંયા સમીકરણ આપી દીધું, આવી રીતે સમીકરણ આપેલું d બરાબર v0t, આવી રીતે સમીકરણ આપેલું, વત્તા 1/2 a t², આવી રીતે કોઈ સમીકરણ છે। શેનું સમીકરણ છે, શું છે, એ તમારે અત્યારે યાદ નથી કરવું। અત્યારે દાખલા તરીકે આવું સમીકરણ આપેલું તો પ્લસ વાળું પદ હોય, માઈનસ વાળું હોય, બરાબર વાળું, એ બધા જ પદના એકમ હંમેશા સરખા જ હોય, જો ઈ સમીકરણ સાચું હોય તો, બરાબર। આ સમીકરણ અત્યારે સાચું છે એ હું તમને કહી દઉં। ચેક કરવાનું છે, કઈ રીતે ચેક કરવાનું એ હું કહું તમને। તો જો એક આ બરાબર ની આ બાજુ પદ થયું એટલે આ પદ, પછી પ્લસ વાળું પદ એટલે કે એક આ થયું, બાદબાકી વાળું છે ને એટલે આ થયું, એટલે આ ત્રણે ત્રણ પદના એકમ સમાન જ હોવા જોઈએ। જો સમાન હોય તો આ સમીકરણ સાચું, જો સમાન નથી તો આ સમીકરણ ખોટું। ખબર પડી? ક્લિયર થઈ ગયું? તો હવે આ બે નિયમો ઈ નિયમોમાં એડ કરી નાખજો, એટલે ઓલા નિયમો ટેક્સ્ટ બુકમાં આપેલા હતા એટલે મેં લખાવ્યા હતા, જો કે એમાં છે પણ નહીં, એટલે મેં મારી રીતે તમને અલગથી લખાવ્યા હતા। અને એ સિવાય આ સમજવા માટે આવી રીતે આ સમીકરણ સાચા છે કે ખોટા એ પણ યાદ રાખવા માટે થઈને તમારા બે નિયમો એમાં એડ કરી દે, એટલે નિયમ અનુસાર તમે હાલતા જઈશો એટલે તમને કોઈ પણ સમીકરણ ચેક કરવામાં મુશ્કેલી નહીં થાય। ચાલો આપણે જોતા જઈએ આજે। પહેલા આપણે શરૂઆત કરી, દાખલા તરીકે તમને કોઈ આ સમીકરણ આપેલું આવી રીતે ની યથાર્થતા ચકાસો, આવું લખેલું, સમજો। એટલે તમને એવું કીધું કે આ સમીકરણ સાચું છે ખોટું, પાછું તમને કહી દીધું હજી તમારે આ ક્યાંય સમીકરણ આવેલું નથી, બરાબર, એટલે તમને એ લોકો રકમમાં કહી દેશે, જ્યાં v એટલે અંતિમ વેગ, v0 એટલે શરૂઆતનો વેગ, આવું કહી દીધું, a એટલે પ્રવેગ અને t એટલે સમય, આવું તમને કહી દીધું છે, બરાબર। બાકી જે સમીકરણ તમે 8 9 10 માં ભણી ગયા છો એ સમીકરણ તમને એમાં આવું લખેલું નહીં આપે, બરાબર। તો હવે ચેક કરવાનું હોય તો શું કરવાનું કે આ સમીકરણ સાચું છે ખોટું। તો મેં તમને કીધું પ્લસ વાળું પદ હોય, માઈનસ વાળું હોય, બરાબર હોય તો બધાય પદના એકમ સમાન થવા જોઈએ। રેડી? બધા જ પદના એકમ કેવા થવા જોઈએ? ઇક્વલ થવા જોઈએ। જો ઇક્વલ થઈ જાય તો એ સમીકરણ સાચું છે, નહીતર એ સમીકરણ ખોટું થાય, બરાબર। સરવાળા બાદબાકીના એકમ મેં તમને લખાવ્યું એ બધા પદના એકમ હોય તો સમાન જ હોય, બરાબર। એટલે જો સમીકરણ સાચું હોય તો દરેક પદના એકમ સમાન જ હશે, અને ખોટું હશે તો અલગ અલગ એકમ મળશે, તો આ સમીકરણ ખોટું હશે। બીજું, ગુણાકાર ભાગાકારમાં કોઈ પણ રાશિ હોઈ શકે, અલગ અલગ હોઈ શકે, બરાબર, એવું તો આપણે કીધું હતું। બાકી લોગ
tan sin cos વક્રી ભગ્ન આ બધાય પદને એક ન હોય એટલે આટલું યાદ રાખવાનું એટલે તમને આમાં સરળતા રહે તો ચાલો આપણે શરૂઆત કરતા જઈએ હવે આને ગણવાનું કઈ રીતે સમજો બરાબર બધાય અલગ અલગ રીતે ગણતા હોય પણ આપણે આ રીતે પ્લસ માઈનસ વાળા અને બરાબર વાળું પદ ગોતવાનું એક આ થયું ના ત્રણ પદ થયા તો આ ત્રણે ત્રણ ના એકમ લખતા જઈએ એક v નો એકમ ચાલો v નો એકમ ઉપરથી લખવાનું ખરેખર પારિમાણિક સૂત્ર ઉપરથી નહીં થાય પણ પારિમાણિક સૂત્ર એટલે એકમ લખ નાખો તો પણ ખબર પડી જાય કારણ કે પારિમાણિક સૂત્ર તો એકમ ઉપરથી જ નક્કી થાય કારણ કે એકમ તમે ઓલા 7 રાશિના એકમમાં કન્વર્ટ કરો ત્યાર પછી એના ઉપરથી પારિમાણિક સૂત્ર લખો એમ પણ કહી શકાય કે આનું પારિમાણિક સૂત્ર આનું અને આનું જો સમાન હોય પારિમાણિક સૂત્ર આ ત્રણે ત્રણ પદના તો આ સમીકરણ સાચું એની જગ્યાએ મેં એમ કીધું કે ત્રણે ત્રણના એકમ બરાબર હોય તો પણ આ સમીકરણ સાચું કે એટલે આપણે એકમની રીતથી ગણશું પારિમાણિક સૂત્રની રીતથી નહીં ગણીએ બરાબર ચાલો v એટલે શું કીધું વેગ તો વેગનો એકમ તમને ખબર હોવી જોઈએ વેગનું સૂત્ર મેં છેલ્લે લખાયું હતું અને મેં તમને ભાગાકાર પણ કરવાના કીધા હતા અંતરના છેદમાં સમય અંતર અથવા સ્થાનાંતર આ તો એનો એકમ મીટર જ થાય તો મીટરના છેદમાં સમય એટલે સેકન્ડ તો v નો એકમ શું થઈ ગયો મીટર પર સેકન્ડ કમ્પ્લીટ ચાલો v0 નો એકમ જોઈએ આપણે v0 નો એકમ ચાલો v0 શું છે શરૂઆતનો વેગ અરે વેગ અંતિમ હોય શરૂઆતનો વેગ હોય સરેરાશ વેગ હોય તત્કાલીન વેગ હોય ગમે તેવો વેગ છે ને વેગ હોવો જોઈએ વેગનો એકમ તો આ થાય મીટર પર સેકન્ડ કમ્પ્લીટ તમને આ સૂત્ર આવડો છે એટલે જ મેં કાલે ટીક કરાવ્યા હતા એટલા સૂત્રના પારિમાણિક સૂત્ર અને એના સૂત્ર આ બંને ખાસ પાકા કરવાના કીધા હતા બરાબર ચાલો ત્યાર પછી at નો એકમ ચાલો at નો એકમ a એટલે થાય પ્રવેગ તો મેં તમને કાલ લખાયું હતું પ્રવેગનું સૂત્ર અથવા તો તમે પાકું કર્યું છે વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો હવે તો આ મોટે આવડું જોઈએ આ 9-10 માં આવતું હતું વેગનો એકમ થાય મીટર પર સેકન્ડ છેદમાં સમયનો એકમ થાય સેકન્ડ અંશનો છેદમાં આવતો રહેશે એટલે થઈ જશે મીટર અને સેકન્ડ ઇન્ટુ સેકન્ડ એટલે સેકન્ડ નો વર્ગ તો a નો એકમ થયો મીટર પર સેકન્ડ સ્ક્વેર ગુણ્યા t છે હજી ગુણ્યા t એટલે સેકન્ડ તો એક સેકન્ડ ઉડી ગયા તો તમને એકમ મળ્યો મીટર પર સેકન્ડ જો તો ત્રણે ત્રણ પદના એકમ સમાન મળ્યા હા ત્રણે ત્રણ પદના એકમ સમાન મળ્યા તેથી કહી શકાય કે આપેલું સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે સમજો બરાબર પારિમાણિક દ્રષ્ટિએ એટલે સમજાવો પારિમાણિક એટલે એકમની દ્રષ્ટિએ સાચું થયું બાકી વાસ્તવમાં સાચું પણ હોઈ શકે ખોટું પણ હોઈ શકે એ આપણે પછી જોવાનું પરિમાણ એટલે એકમની દ્રષ્ટિએ સાચું થયું આવું કેમ કીધું હવે હું એક બીજું ઉદાહરણ લઉં એટલે તમને ખ્યાલ આવશે બરાબર અને બીજો એક આ ખાસ નોટ કરી નાખજો આના નિયમમાં બરાબર આ બે નિયમ લખ્યા ત્રીજો નિયમ કોઈ અચળાંક હોય અચળાંક એટલે જેમ કે બગડો હોય તગડો હોય 1/2 હોય 0.5 હોય વગેરે એને એકમ નો હોય ને એકમ ના હોય રેડી કોઈ સૂત્રમાં આપેલું હોય તો આવા કોઈ અચળાંક હોય તો એને એકમ નો એટલે આ બધા મારા મેં બનાવેલા નિયમ છે એટલે સરળતાથી તમને યાદ રહી જાય અને સૂત્રમાં તમે સરળતાથી એપ્લાય કરી શકો ક્લિયર થઈ ગયું આ સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે વાસ્તવમાં સાચું છે કે નહીં ખરેખર વાસ્તવમાં સાચું છે આ તમે ત્રીજા ચેપ્ટરમાં ભણશો હવે એ કેવી રીતે ખબર પડે એ પછીનો પ્રશ્ન છે હવે આવું કેમ લખ્યું એ હવે આપણે ફરીવાર ચેક કરી એક બીજું સમીકરણ લઉં એટલે તમને આનો ખ્યાલ આવશે પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં એનો અર્થ શું થાય ચાલો એક બીજું સમીકરણ લઈ જોઈ લો બરાબર બીજું એક સમીકરણ લઉં ચાલો તમને આવું સમીકરણ આપેલું એટીની પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થતા ચકાસો જો ખાલી એવું પણ પૂછે કે યથાર્થતા ચકાસો એટલે એ આ જ રીત અને એવું લખે પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થતા ચકાસો તો પણ આ જ રીતે આપણે મેળવવાનું બરાબર છે શું કીધું આમ પણ લખે પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થતા ચકાસો યથાર્થતા એટલે સાચું છે કે ખોટું એમ ચકાસો
તો પણ આ જ રીતે આપણે મેળવવાનું, અને આવી રીતે ખાલી યથાર્થતા ચકાસો તો પણ આપણે આ જ રીતે મેળવવાનું. હવે આમાં કહી દીધું કે જ્યાં v એટલે અંતિમ વેગ, v0 એટલે શરૂઆતનો વેગ, a એટલે પ્રવેગ અને t એટલે સમય, આવું કહી દીધું છે બરાબર. અને હવે પછી તમને આ ખબર રહેવી જોઈએ, v આવે, v0 આવે, a આવે, t આવે, બરાબર. ચાલો આપણે ગણતરી કરી. મેં તમને શું કીધું? સરવાળો બાદબાકી બરાબર જેટલા પદ હોય દરેક પદના એકમ ઇક્વલ થવા જોઈએ. રેડી? તો એ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું કહેવાય. ચાલો પેલા v, આ એક પદ થયું, આ બીજું પદ, સરવાળો બાદબાકી બરાબર વાળા પદ રે ને એક એક પદ કહેવાય. આ એક આખું પદ કહેવાય. આ એક પદ ને આ એક પદ એમ ન કહેવાય, કારણ કે આ બે વચ્ચે ગુણાકાર. સરવાળો બાદબાકી બરાબર હોય ને એક પદ કહેવાય. આ એક આખું પદ થયું, આ બગડો હોય. આ એક આખું પદ થયું. રેડી? ચાલો તો v નો એકમ, v એટલે વેગ, વેગ નો એકમ હવે તમને ખબર પડી જાય કે મીટર પર સેકન્ડ. ચાલો 2v0, 2v0 એનો એકમ આપણે લેતા જઈએ. તો મેં તમને હમણાં જ લખાયું, અચળાંક હોય, બગડો, તગડો, એકડો, 1/2, 0.5 ગમે તે સંખ્યા હોય તો એને એકમ ન હોય, એટલે બગડાનો તો એકમ ન લખવાનો, એટલે માત્ર v0 નો એકમ. તો v0 એટલે વેગ જ છે, વેગ નો એકમ મીટર પર સેકન્ડ. રેડી? અને છેલ્લું પદ ભાઈ at. ચાલો તો at નો એકમ, ચાલો a એટલે પ્રવેગ, તો પ્રવેગ નો એકમ મોઢે આવડવો જોઈએ, મીટર પર સેકન્ડ સ્ક્વેર. હમણાં સમજાય. ગુણ્યા t, t એટલે સમય, સમય નો સેકન્ડ, એક એક સેકન્ડ ઉડી ગયા એટલે ભાઈ તો મીટર પર સેકન્ડ. હવે જુઓ તો જેટલા પણ પ્લસ ને માઈનસ ને બરાબર વાળા પદ હતા એ દરેકના એકમ સમાન આવ્યા. હા, તો તેથી કહી શકાય કે આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. હવે સમજો આ શું કહેવા માંગે. હવે જો તમે જોઈશો, સાહેબ અહીંયા તમે સમીકરણ લખ્યું ત્યાં બગડો નતો લખ્યો, અહીંયા બગડો ઉમેરી દીધો. હવે હું તમને એક વાત કહું, આપણે ત્રીજું ચેપ્ટર ભણશું ને તો એમાં સમીકરણ આવશે. એમાંનું એક સમીકરણ એટલે આ ખરેખર સાચું સમીકરણ છે અને આ ખરેખર ખોટું સમીકરણ છે. બગડો આવતો જ નથી સૂત્રમાં કે બગડો નથી આવતો, એ હું કહું છું તમને. આપણે ભણશું એટલે તમને ખબર પડી જશે, બરાબર. અહીંયા સૂત્રમાં બગડો નથી આવતો અને આ સમીકરણ સાચું આ લખ્યું. તો મેં એમ કેમ લખ્યું? પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. જો એકમ લખ્યા ને આપણે, પારિમાણિક એટલે એકમ, તો જો તો એકમ તો દરેક પદના સરખા જ મળ્યા. અહીંયા પણ દરેક પદના એકમ સમાન જ મળ્યા. એવું કેમ થયું? કારણ કે અહીંયા અચળાંક આવે, હજી કદાચ અહીંયા પણ અચળાંક મૂકી શક્યા હોત, હજી વત્તા કરીને કોઈ અચળાંક મૂકે તો આવું થાય કે અચળાંકને એકમ ન હોય, બાકીના દરેક પદને એકમ હોય એટલે એકમ તો સરખા આવે. તો એનાથી એવું થોડું સાબિત થઈ ગયું કે આ સૂત્ર સાચું છે, કારણ કે આ બગડો તો આવતો જ નથી. તો બગડો આવે એક નથી આવતો, એ આ તમને એકમમાંથી નો ખબર પડે ને, કારણ કે બગડાને કે અચળાંક હોય એને એકમ તો નથી. અર્થ સમજાણો કઈ કે નો ખબર પડી? તમે અહીંયા બગડો લખો કે તમને કોઈ બગડો આપ્યો, કોઈ પણ અચળાંક આપી દીધો, તો અચળાંકને તો એકમ નથી જોવાનું, તો પણ તમારું સૂત્ર સાચું જ સાબિત થયું. પરંતુ એકમની દ્રષ્ટિએ ખરેખર વ્યવહારમાં આ સૂત્ર છે જ નહીં. વ્યવહારમાં આ સૂત્ર છે. તમને સમજાણો? એટલે આપણે આવું લખી પારિમાણિક એટલે એકમની દ્રષ્ટિએ સૂત્ર સાચું હોય, એકમની દ્રષ્ટિએ આ સૂત્ર સાચું છે, આ સૂત્ર સાચું છે. સમજાય છે? પણ વ્યવહારમાં ખરેખર આવું કોઈ સૂત્ર જ નથી. ખરેખર આવું સૂત્ર છે. લાઈટ થઈ? એટલે બરાબર સમજો. એટલે જે સૂત્ર તમે આવી રીતે એકમથી સાબિત કરશો, એકમથી એટલે કે આ રીતને કેવી રીતે કહેવાય? પારિમાણિક દ્રષ્ટિની રીત કહેવાય. પારિમાણિક દ્રષ્ટિએ તમે સાબિત કરશો તો એ સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ સાચું સાબિત થઈ જાય તો એ પારિમાણિક દ્રષ્ટિએ સાચું કહેવાય. વ્યવહારમાં સાચું જ હોય એવું નક્કી ન કરીએ કે આપણે જો આ વ્યવહારમાં સાચું છે એ મને ખબર હતી, તમને ખબર છે ના, તો વ્યવહારમાં સાચું હોય પણ શકે. જો આ વ્યવહારમાં સાચું નહોતું એટલે વ્યવહારમાં સાચું ન પણ હોઈ શકે. ખબર પડી કે ન ખબર પડી? હજી સમજો, અચળાંક ગમે તે મૂકી શકે, આયા મૂકો તો પણ તમને બધા એકમ સમાન જ મળે, પણ એવું સૂત્ર છે જ નહીં. એટલે કહેવાનો અર્થ
જે સૂત્ર સાચા સાબિત થાય, બધા એકમ સમાન પડે, તો એનો અર્થ એવો થાય કે પારિમાણિક દ્રષ્ટિએ એટલે કે એકમની દ્રષ્ટિએ સાચું સાબિત થયું. વ્યવહારમાં એ સૂત્ર હોય પણ ખરું, ન પણ હોય. રેડી? એટલે જે સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે એ વ્યવહારમાં સાચું છે, હોય પણ શકે, ન પણ હોઈ શકે. જો આ વ્યવહારમાં સાચું છે, એ પણ નક્કી ન કરી શકો તમે આના આધારે, અને આના આધારે નક્કી ન કરી શકો કે સાચું છે. એટલે આપણે માત્ર પારિમાણિક દ્રષ્ટિએ સાચું સાબિત થાય ને તો એ સૂત્ર વ્યવહારમાં સાચું હોઈ પણ શકે, ન પણ હોઈ શકે. પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. ક્લિયર થઈ ગયું? બીજું, જે સૂત્ર વ્યવહારમાં સાચું નહીં સાબિત થાય, આપણે એક ઉદાહરણ જોઈએ એટલે ખબર પડશે. તો જે પારિમાણિક દ્રષ્ટિએ ખોટું હોય છે, મતલબ દરેકના એકમ સમાન ન થતા હોય, તો એ વાસ્તવમાં તો ખોટું જ છે. વાસ્તવમાં હોય જ નહીં એવું સમીકરણ. આ ફાઇનલ વાત છે. ક્લિયર થઈ ગયું? આપણે એક એવું ઉદાહરણ લઈએ એટલે ખબર પડશે. ચાલો, ત્યાર પછી આપણે એક નવું હજી એક ઉદાહરણ જોઈએ એટલે ખ્યાલ આવશે. તમને આવી રીતે સમીકરણ આપેલું અને કીધું યથાર્થતા ચકાસો, એટલે સાચું છે કે ખોટું ચકાસો. પણ એ કઈ રીતે ખબર? સાચું ખોટું એ માત્ર પારિમાણિક દ્રષ્ટિએ છે. વ્યવહારમાં સાચું ખોટું એ આપણે નક્કી ન કરીએ કે હમણાં આપણે જોઈએ એટલે ખ્યાલ આવશે. ચાલો, તો એના માટે મેં તમને શું કરવાનું કીધું? પ્લસ વાળું પદ હોય, માઇનસ વાળું પદ હોય, દરેક પદના એકમ ઇક્વલ થવા જોઈએ. બરાબર ની આ બાજુ એટલે આ એક પદ, આ એક પદ થયું અને આ એક પદ, તો આ બધા પદના એકમ સમાન થવા જોઈએ. જો સમાન થાય તો પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. જો બે ના સમાન થાય ને એક ના સમાન ન થાય, કે એક ના હરખા હોય બે ના હરખા ન હોય, બધાયના સમાન થવા જોઈએ. કોઈ પણ એકનું આડાવડું હોય તો એ સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ ખોટું છે. આપણે જોઈએ. બરાબર? ચાલો, તો d નો એકમ, d એટલે અંતર કીધું, અંતરનો એકમ મીટર હોય. રેડી? ચાલો, ત્યાર પછી v0t નો એકમ. હવે જો તમને આ ખબર છે v0 શું છે, t શું છે, a શું છે, એટલે મેં લખ્યું નથી. બરાબર? એટલે હવે તમને ખબર પડી ગઈ. v0 એટલે શરૂઆતનો વેગ, વેગનો એકમ થાય મીટર પર સેકન્ડ, ગુણ્યા t એટલે સેકન્ડ. એક એક સેકન્ડ ઉડી ગયા એટલે એકમ મળ્યો મીટર. ચાલો, ત્યાર પછી 1/2 at એનો એકમ આપણે જોઈએ. 1/2 ને એકમ નો હોય, પ્રવેગનો એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર, ગુણ્યા t, t એટલે સેકન્ડ, સમયનો એકમ સેકન્ડ, મીટર પર સેકન્ડ. એક એક સેકન્ડ ઉડી ગયા એટલે એકમ વધ્યો મીટર પર સેકન્ડ. હવે જો તો દરેક પદનો એકમ સમાન થયો, મીટર, મીટર ને મીટર પર સેકન્ડ સમાન નો થયો. એટલે આપણે લખાય, તેથી કહી શકાય કે આપેલું સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ ખોટું છે. હવે સમજો, આ દરેકના એકમ સમાન ન થયા ને, એટલે આ પારિમાણિક એટલે કે એકમની દ્રષ્ટિએ ખોટું થયું. જે એકમની દ્રષ્ટિએ ખોટું હોય ને એવું સૂત્ર વ્યવહારમાં હોય જ નહીં. એટલે વ્યવહારમાં આ સૂત્ર ખોટું જ છે. 100%ની વાત છે. 100%ની વાત છે કે આ વ્યવહારમાં ખોટું જ હોય. સાહેબ, તમે હમણાં કંઈક અલગ બોલતા હતા. સમજો, હમણાં શું કહેતો હતો કે જે એકમની દ્રષ્ટિએ પેલા બે ઉદાહરણ જોયા એમાં દરેક પદના એકમ સમાન મળતા હતા. એટલે એકમની દ્રષ્ટિએ સાચું હતું. પરંતુ એવું નક્કી ન કરીએ કે એકમની દ્રષ્ટિએ સાચું હોય, એ વ્યવહારમાં સાચું જ હોય. કારણ કે બે સમીકરણ લખ્યા હતા, એકમાં બગડો લખ્યો હતો ને એકમાં બગડો નહોતો. તો આ દેખીતી જ વાત છે, કોઈ સમીકરણમાં બગડો એડ કરી દો ને એમને ન હોય, તો એવા સમીકરણ તો હોય અને ન પણ હોય. એટલે ટૂંકમાં કેવું, પેલું જે સમીકરણ લખ્યું તે સાચું હતું, બીજું વ્યવહારમાં એવું સમીકરણ છે જ નહીં, છતાં પણ સાચું મળ્યું. કેમ એવું થયું? અચળાંકના લીધે. એટલે જે સમીકરણ, આટલું યાદ રાખો, પારિમાણિક દ્રષ્ટિએ સાચું હોય, સાચું એ વ્યવહારમાં સાચું હોય પણ ખરું, વ્યવહારમાં સાચું ન પણ હોય, એ નક્કી ન કરી શકીએ. એ તો એ સમીકરણની મને ખબર હતી એટલે હું તમને કહી શકું કે વ્યવહારમાં એ સમીકરણ સાચું છે, અને બીજું હતું એ વ્યવહારમાં સમીકરણ સાચું નથી. બાકી કોઈ નવું સમીકરણ આપીને મારી સમક્ષ મૂકી દે તો હું એને પારિમાણિક દ્રષ્ટિએ સાચું કે ખોટું સાબિત કરી શકું, પણ વ્યવહારમાં સમીકરણ છે કે નહીં એ મને ન ખબર પડે. હા, જો એ સમીકરણ વ્યવહારમાં પારિમાણિક દ્રષ્ટિએ ખોટું હોય, તો એ સમીકરણ વ્યવહારમાં છે જ નહીં એવું
એવું સમીકરણ હોય જ નહીં, એ ખોટું જ છે. પણ પારિમાણિક દ્રષ્ટિએ કોઈ સમીકરણ સાચું સાબિત થાય, સાચું હોય તો વ્યવહારમાં એ સમીકરણ હોઈ પણ શકે, ન પણ હોઈ શકે. આટલું ક્લિયર થઈ ગયું. આ વસ્તુ પરફેક્ટ મગજમાં ઉતરી જવી જોઈએ. કમ્પ્લીટ. તો ત્યાર પછી આપણે હવે એના ઉદાહરણના દાખલા ગણીએ. આટલું કમ્પ્લીટ થઈ ગયું મિત્રો. ચાલો ત્યાર પછી આપણે એના ઉદાહરણ જોઈએ. ચાલો બાળકો, તો ખાસ તમે તમારી આ બુકમાં એક નોંધ લખી નાખજો. જે સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું સાબિત થાય તો એ વ્યવહારમાં સાચું પણ હોઈ શકે, ખોટું પણ હોઈ શકે. આપણે નક્કી ન કરી શકીએ. આ ફાઇનલ વાત. પારિમાણિક દ્રષ્ટિએ જે ખોટું સાબિત થશે, એ વ્યવહારમાં ખોટું જ હોય એવું સમીકરણ હોય જ નહીં. આ 100% ની વાત છે, એટલે આ નોંધ ખાસ કરી નાખવી. બરાબર. ચાલો ત્યાર પછી ઉદાહરણ 2.15 ટેક્સ્ટ બુક નું, NCERT ટેક્સ્ટ બુક. એની રકમ તમને આપેલી છે, એવું કીધું છે આપેલું સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે ખોટું તે ચકાસો. સમીકરણ આપી દીધું, પછી લખેલું જ્યાં m એટલે પદાર્થનું દળ છે, v એટલે વેગ છે, g એટલે ગુરુત્વ પ્રવેગ. હવે ગુરુત્વ પ્રવેગ કોને કહેવાય એ આપણે ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં ભણશું. અત્યારે યાદ રાખો એ પ્રવેગ જ છે. બરાબર. અને h એટલે ઊંચાઈ. ચાલો તો મેં તમને શું કીધું, કઈ રીતે આપણે સાબિત કરવાનું? પ્લસ વાળા પદ અને માઈનસ વાળા પદ, પ્લસ અને માઈનસ, અને બરાબર હોય તો એવા જેટલા પણ પદ હોય એ દરેક પદ ને સમાન એકમ હોય. એ દરેક પદનો એકમ આપણે મેળવી લઈએ. જો સમાન હોય તો એ સાચું છે, સમાન ન મળે તો ખોટું છે. હવે આમાં પ્લસ માઈનસ વાળા પદ જ નથી, બરાબર જ છે. તો બરાબર એક આ પદ લઈ લઈએ, એક આ પદ લઈ લઈએ. રેડી? ચાલો તો પેલા આપણે આ પદનો એકમ મેળવી લઈએ. 1/2 mv² નો એકમ. ચાલો 1/2 સંખ્યા है એને એકમ નો હોય. દળનો એકમ આપણને ખબર છે કિલોગ્રામ. વેગનો એકમ અત્યારે જ મેળવ્યો તો મીટર પર સેકન્ડ. અને એ આખાઈનો વર્ગ છે તો આખાઈનો વર્ગ. વેગ એટલે થાય અંતરના છેદમાં સમય કે સ્થાનાંતરના છેદમાં સમય. તો મીટર પર સેકન્ડ ઉપર વર્ગ હતો, ઉપર વર્ગ કર્યો તો શું એકમ આવ્યો? કિલોગ્રામ. મીટરનો વર્ગ અને છેદમાં સેકન્ડનો વર્ગ. આટલો એકમ આવ્યો. હવે આમાં કઈ ઉડતું નથી એટલે એમનો. તો ચાલો હવે mgh નો એકમ. mgh એનો એકમ શું થાય ચેક કરી લે. m એટલે દળનો એકમ થઈ જાય કિલોગ્રામ. g એટલે પ્રવેગ જ છે. પ્રવેગનો એકમ આપણે જોઈએ તો મીટર પર સેકન્ડ સ્ક્વેર. પ્રવેગનો એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર. રેડી? વેગમાં થતો ફેરફાર છેદના સમય. પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર છેદના સમય. તો હવે આવડો જોઈએ. h એટલે ઊંચાઈ એટલે અંતર જ થયું કે ભાઈ, એટલે મીટર. તો આનો એકમ શું થઈ ગયો? કિલોગ્રામ. મીટરનો વર્ગ છેદમાં સેકન્ડનો વર્ગ. જો તો બંને બાજુના દરેક પદના એકમ સમાન આવ્યા. હા, સમાન આવ્યા. તો આપણે લખશું તેથી કહી શકાય કે આપેલું સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ જ સાચું કહેવાય. પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. હવે મને જવાબ આપો, આ સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ સાચું થયું એનો અર્થ એવો થયો કે વ્યવહારમાં સાચું જ હોય? ખબર નથી, આપણે નક્કી ન કરીએ કે સાચું છે. એ સાચું પણ હોઈ શકે, ખોટું પણ હોઈ શકે. પરંતુ હું તમારી જાણ માટે કહી દઉં કે આ સમીકરણ ખરેખર સાચું જ છે વ્યવહારમાં. બરાબર? તમારી જાણ માટે કીધું છે. અહીંયા 1/2 નું આપ્યો હોત તો પણ બેના એકમ તમને સમાન જ મળે. તો આ સમીકરણ વ્યવહારમાં પારિમાણિક દ્રષ્ટિએ સાચું સાબિત થાય, પણ વ્યવહારમાં સાચું સાબિત નથી, છે જ નહીં. એટલે આપણે ઈ અત્યારે પાકું નથી કરવાનું કે યાદ નથી રાખવાનું. અત્યારે આપણે આટલું જ યાદ રાખવું. પારિમાણિક દ્રષ્ટિએ સાચું હોય તો એ વ્યવહારમાં સાચું હોઈ પણ શકે અને ખોટું પણ હોઈ શકે. એ આપણે નક્કી ન કરી શકીએ. બાકીની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરશું.